નમસ્કાર દોસ્તો, હળવદ તાલુકાની અંદર પણ ચૂંટણી આવી રહી છે ત્યારે એ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ તો ઉપાડો લીધો છે ભાઈ. આટલો બધો ડર તમને લાગતો હોય વિપક્ષનો તો સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે વિપક્ષવાળા ફોર્મ ન ભરતા, અમારે લોકોને હજી સત્તાની ભૂખ છે, અમારે લોકોને હજી લૂંટવા છે, અમારે હજી ભ્રષ્ટાચાર કરવો છે, એટલે વિપક્ષવાળા સામે અમારી ફોર્મ ન ભરતા જેથી કરીને અમે ચૂંટણી આસાનીથી જીતી જઈએ. બરાબર ને? એટલે હવે ભારતીય જનતા પાર્ટી વાળા નવું ચાલુ કર્યું, વિપક્ષના ઉમેદવારોને ડરાવવાના, ધમકાવાના, ફોન કરવાના, ડરાવવાના. વિચાર કરો તમે, આ ભારતીય જનતા પાર્ટી અંધભક્તો, હું તમને કહું છું, આ તમારી મજબૂત પાર્ટી છે, 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે, છતાં આજે વિપક્ષના ઉમેદવારોને ફોન કરીને ધમકાવવા પડે. ત્યારે હળવદ તાલુકાનો એક મારી સામે વિડીયો આવ્યો છે, એ વિડીયો હું તમને બતાવવાનો છું. આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને આ લોકો ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, એવા આક્ષેપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ અને ફરિયાદ લખાવવા માટે અડધી રાતે, વિચાર કરો તમે, અડધી રાતે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. શરમ આવી જોઈએ. આવી રીતે તમે ચૂંટણી જીતશો? વિપક્ષોને ફોન કરીને ડરાવવાના, ધમકાવાના. આ તો આપણને એવું લાગે કે ફિલ્મની અંદર જે રીતે ચૂંટણીઓ આવતી ને એવી જ રીતે ગુજરાતમાં આવવા મળી. ફોન કરાવવાના, ફોર્મ પાછું ખેંચી લે ચૂંટણીમાં, નહીં તો તારી ખેર નથી, આ તે. અને આ બધું આ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગી ગયો છે. કેમ કે જનતા જાગૃત થતી જાય છે, ગુજરાતનો આત્મા જાગતો જાય છે. એટલે પણ જે રીતે હળવદની અંદર આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને આ લોકો ફોન કરી ડરાવી, ધમકાવી અને પોતાના ઉમેદવારીના ફોર્મ પાછા ખેંચવા માટે પ્રેશરાઇઝ કરી રહ્યા છે, ત્યારે ત્યાંના લોકોનું શું કહેવું છે આવો જરા દોસ્તો આપણે વિસ્તારથી જોઈએ. પણ વિડીયોને જરાક પૂરો જોજો એટલે ખબર પડે આ ભારતીય જનતા પાર્ટીની હલકટાઈ. પરંતુ ભાજપના જે આગેવાનો છે, ભાજપ સાથે જે લોકો સંકળાયેલા છે, આ લોકો અત્યારે કોંગ્રેસના જે લોકોએ દાવેદારી કરી છે, આમ આદમી પાર્ટીમાંથી જેને દાવેદારી કરી છે એની દરખાસ્ત જેને કરી છે એવા લોકોને અત્યારે ધાક ધમકી આપી અને તેઓને દબાવવામાં આવતા હોવાનો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે આરોપ લગાવી રહ્યા છે. અને અત્યારે હળવદ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પોલીસ રક્ષણ આપે, કારણ કે આ જે આગેવાનો છે, આગેવાનો આજે બપોરથી ટેકેદારોને, ઉમેદવારોને એને ધાક ધમકી આપી રહ્યા છે. આપણી સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ. રાણા છે, એમની સાથે વાત કરી. સાહેબ, 11 વાગે અત્યારે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવવું પડે છે, શું છે વાત? નૂરભાઈ, વાત એવી છે કે લોકશાહીની અંદર ભયમુક્ત અને તંદુરસ્ત લડાઈ હોવી જોઈએ. ગઈકાલે આપણે ઉમેદવારના નામાંકિત ફોર્મ ભર્યા. અમે 7 વોર્ડમાં 28 ઉમેદવારો ટેકેદાર અને દરખાસ્ત સાથે એક સારા વાતાવરણમાં ઉમેદવારી કરી છે. ભાજપના જે કદાવર નેતાઓ છે કે જે અમારા ઉમેદવારને અને ટેકેદારોને આજે સવારથી જ એટલી બધી ધાક ધમકી અને દાબ આપી રહ્યા છે, એની દુઃખથી રસ દબાવી અને ટેકો પાછું ખેંચી અને જે ચૂંટણી લડવાની છે, જે નિર્ભય રીતે એને ભયમાં ફેરવી રહ્યા છે. અમારા ઉમેદવારના ઠેકેદારો પણ ડરી રહ્યા છે. એ લોકો એટલા બધા બીવે છે કે અમે ટેકો પાછો ખેંચી લઈએ. તો રાજકારણમાં ખરી રીતે તો તમને ડર ના હોય તો તમે લોક ચુકાદો મેળવો ને, પણ તમે શા માટે, અમે કેમ કોઈ તમારા ઉમેદવારને કે તમારા ઠેકેદારને કે તમારા દરખાસ્ત કરનારને એક અમે ફોન પણ કરતા નથી, એટલે અમે પરેજી રાખીએ છીએ. આ લોકો ભૂતકાળમાં કદાચ 1-2 નાના મોટા કામ કર્યા હોય એટલા બધા દબાવે છે. એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કદાચ નોકરી રાખ્યા હોય તો એની પણ ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું, તારા પરિવારને નુકસાન કરશું, તારા કોઈ કોન્સ્ટેબલમાં હોય તો એની બદલી કરાવી નાખશું. આવી ધમકી આપી અને માનસિક ત્રાસ આપી અને ભાંગી નાખે છે. એમને કોઈ પણ સંજોગોમાં એ હાર ભારી ગયા હોય તો ગમે તે, કેમ કે એ લોકો નો ચહેરો, ચરિત્ર અને ચાલ ખુલ્લી પડી ગઈ છે. એ લોકો પાસે મત માંગવા જાય એવી પરિસ્થિતિમાં નથી, એટલે એમને કોઈ પણ હિસાબે એ બિનહરીફ કરવાની એમની માગ છે.
પણ અમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી. આપણે ચૂંટણી લડાવી છે તો ખૂબ જ એક સાનુકૂળ વાતાવરણમાં ભયમુક્ત ચૂંટણી કરાવવાનો આપણો ઈરાદો છે. લોક ચુકાદો ગમે ત્યાં આવે, કોઈ પણ ઉમેદવારમાંથી બેમાંથી એક જ ઉમેદવાર જીતવાનો છે, એક જ પાર્ટીની બહુમતી આવવાની છે. અમે માનસિકતા સ્વીકારીએ છીએ. અમે જો કામ નહીં કર્યા તો લોકો અમને મત નથી આપવાના. એમને જે ભૂતકાળનું એનું વર્તન હશે, એમને જે કામો કર્યા હશે, અત્યારે એમને ડર લાગે છે કે 7 વર્ષમાં જે એમને વહીવટ કર્યો છે, હવે એમની આંખમાં કાયદેસર મરચા રેડાણા છે. એટલે આજે પહેલા એવું હતું કે આ લોકોને ઉમેદવાર નહીં મળે, એમની આંખ ઉપર ધૂળ છાંટી આપણે 7 વોટની અંદર તમામ ઉમેદવારો નિષ્કલંક, કોઈ પણ જાતના દાગ વગર એકદમ પ્રતિષ્ઠિત માણસોએ જ્યારે મેદાન ઉપર ઉતરે છે ત્યારે એમને એમ થઈ ગયું કે આપણી હાર નિશ્ચિત છે. એટલે આજે એમને સત્તાનો દુરુપયોગ કરી તંત્રને પણ એ બાંધમાં રાખી અને આપણા ઉમેદવારો અને ટેકેદારને જે દબાવી રહ્યા છે. અમે બપોરથી એક ધારા મેહુલભાઈ, તમે પણ સાંભળ્યું હશે કે એના બધા જ કાર્યકરો આપણા ઉમેદવારના સગાવાલાને, કેમ કે એની ઓડિયો વિડીયો મારી પાસે નથી, પણ આપણા ઉમેદવારો પણ માનસિક ભાગી ગયા. અરે અમે એક બહેનને ત્યાં ગયા, એના આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ હું મારો ટેકો પાછો ખેંચી લઈશ, કે મને આ લોકોએ ભૂતકાળમાં બહુ જ હેરાન કરી છે. મારો એકનો એક દીકરો છે, આ એને જવાબ દે. મેં કીધું તમારા જો હવે એટલા લાયકાંગલા નથી, તમારા દીકરાનો વાર પણ વાંકો થશે, અમે તમારા ઘરે 2 દિવસ રહીશું, તમારે ટેકો પાછો ખેંચવાનો નથી. તમે મજબૂર એટલા ન થશો. જો તમને આ લોકો ભૂતકાળમાં નડ્યા હોય તો એનો જવાબ તાકાતથી આપો, અમે તમારી સાથે છીએ. આમ કરીને માનસિક આશ્વાસન આપીને અમે થાકી ગયા છીએ. અમે મામલતદાર સાહેબને જાણ કરી, પીઆઈ વ્યાસ સાહેબને જાણ કરી. વ્યાસ સાહેબ કંઈક કામથી બહાર છે એટલે કે કાલ બપોરે આવું. પણ આ બેફામ જે સત્તામાં એમના અવળા ચશ્મા ચડી ગયા છે, એ લોકો રાત સુધીમાં તો અમારું ખેતર જાણે કેમ એમને વીખી નાખવાનું હોય. એટલે તમે પોલીસ સ્ટેશને અત્યારે આવ્યા છો, તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારા ઉમેદવારો, અમારા ઠેકેદારો અને દરખાસ્ત કરનારોને પ્રોટેક્શન મળે, એમને રક્ષણ આપે, એમના પરિવાર સુધી આ લોકો માનસિક ત્રાસ ન આપે, કાયદો ને વ્યવસ્થા અમારે હાથમાં લેવો ન પડે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આમ આદમી પાર્ટીના પણ આગેવાનો રજૂઆત કરવા માટે આવ્યા છે. કમલેશભાઈ આપણી સાથે છે. શું કહું કમલેશભાઈ, હમણાં વાત થતી તમે પીએસએન રજૂઆત કરી તો કે ઠેકેદારોની જે છે એ બધાને પોલીસ પ્રોટેક્શન આપવું પડે એવી સ્થિતિ છે. પોલીસ છાવણીમાં ભલે હળવદ ફેલાઈ જતું હોય આખું. ચૂંટણી જે છે આ અધિકાર છે, બધા સામાન્ય વ્યક્તિએ પણ ચૂંટણી લડી શકે. અત્યારે હવે પરિસ્થિતિ આખી એવી થઈ ગઈ છે કે ઉમેદવારોને ધમકાવે, એને જેને ટેકેદારીમાં દરખાસ્ત કરનાર જેને સહી કરી હોય તો એને પણ આ લોકો ધમકાવી રહ્યા છે. તો આવી રીતના તો યાર થોડી ચૂંટણી જીતા છે કે આવી રીતના થોડી ચૂંટણી યોજાવાની છે? આ તો આપણા શહેરનું જ વાતાવરણ બગડવાનું છે. હવે તમે જે રજૂઆત કરી અને મારા પહેલાં ડૉક્ટર રાણા સાહેબ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી, તો સૌ પ્રથમ તો એ વાત છે કે કાં આ લોકો જે મીડિયાના માધ્યમથી કે પ્રચાર પ્રસારના માધ્યમથી કહે છે કે અમે હળવદનો વિકાસ કર્યો છે. ભાઈ તમે વિકાસ કર્યો છે તો વિકાસ કર્યો છે તો લોકો તમને મત આપવાના જ છે. તમે શું કામ આવી પ્રવૃત્તિ કરો છો? જે રાણા સાહેબ તમામ વસ્તુ સમજાવી કે ઠેકેદારો, દરખાસ્તવાળાને, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધામાં આ ફરિયાદ છે, કોમન ફરિયાદ છે. તો અમારે એટલું જ કહેવાનું છે તમે ચૂંટણી અધિકારીને હમણાં ફોન કર્યો, ફોન નથી ઉપાડતા એ તો પછી તમે રજૂઆત કોને કરવા જઈશો? મેં ચીફ ઓફિસરને આ બાબતે માહિતી લેવા માટે અને કાલના પ્રોગ્રામ વિશે, કારણ કે પ્રાંત અધિકારીએ એવું કીધું હતું કે ભાઈ મેં એવો પ્રશ્ન કર્યો હતો કે 24 કલાકની અંદર અમારે કંઈ પણ એવો કોઈ ઇસ્યુ હોય તો અમારે કોન્ટેક્ટ કેનો કરવો? તો પ્રાંત અધિકારીએ રૂબરૂમાં એવું કીધું કે તમે ચીફ ઓફિસરનો કરી શકો. ચીફ ઓફિસર ફોન નથી ઉઠાવતો. પછી અમારે કોંગ્રેસના મિત્રોને બધા જોડે આ વાત થઈ, આ રીતનું છે એટલે બધા કે સાથે મળીને આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે હળવદની જે શાંતિ અને આપણે જે હકીકતની અંદર છોટા કાશી બનાવવા માંગીએ છીએ એમાં બધાએ સાથે મળીને, અને અમે એવું કહેવા માંગીએ છીએ, હું પર્સનલી એવું કહેવા માંગુ છું કે સારા ઉમેદવારો હળવદનો વિકાસ કરી શકે એવા ઉમેદવારો નગરપાલિકામાં બેસે, ચાહે કોઈ બી પક્ષના હોય, એમાં પક્ષાપક્ષી ન હોય, લોકોના કામ થવા જોઈએ. આજે જે ગટરના પાણી ઉભરાય છે, ગંદકી એટલી ફેલાઈ છે, ટોયલેટો સાફ નથી થતા હોતા, આવા અનેક મુદ્દા છે. વેરાઓ એટલા ઉઘરાવવામાં આવે છે છતાં પણ લોકોના કામ નથી થતા. ત્યારે અમારે ચૂંટણી લડવા આવવું પડ્યું છે ને.
ઓકે નહીતર અમે ક્યાં ચૂંટણીના એવા નેતા હતા કોઈ? શું કામ ચૂંટણી લડવા સાહેબ પડ્યું કહેવા અમારે? માંગુ શું કહો? હું માનનીય પીએસઆઈ સાહેબને એટલી રજૂઆત કરવા માગું છું કે જો તમને કાયદો અને વ્યવસ્થા જાળવવા મદદ ન કરી શકતા હોય તો આવતીકાલે સવારે હું મારા તમામ 28 ઉમેદવારો, એના ઠેકેદારો, દરખાસ્ત કરનારાઓને લઈ અને અહીંયા બેસી જઈએ. તમે ભલે એ લોકો બિનહરીફ ચૂંટણી લડી લેતા, અમારે આ કરવાનું છે. હું ન સાચવી શકું તો મારે બધા મારા ઉમેદવારો, ઠેકેદારો અને બધાને મારા કાર્યકરો એ પોલીસ સ્ટેશન સાવણી નાખી અમે અહીંયા બેસી જઈએ, ભલે ચૂંટણી લડી લે. આવો આ તો કેવું, હળવદની અંદર અમુક સમાજના આગેવાનો જેને અત્યારે ચૂંટણી જે લડી રહ્યા છે દરેક પક્ષના ઉમેદવારો, એની પાસે મોકલી અને એને હેરાન પરેશાન કરી અને ચૂંટણીની અંદર ફોર્મ પાછું ખેંચી લેવાનું, આવી બધી હેરાનગતિ કરે છે. એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે સામી સાથી આવો. જનતા સ્વીકારવાની છે કે કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ સાચો કામનો હીરો છે, એ બધું જનતા જ ગોતી લેવાની છે. માટે આવા હેરાન કરવાનું છોડી દો અને સામી સાથીએ લડવાનું રાખો. તમે હમણાં વાત કરી ને કે દર ચૂંટણીએ પોલીસ સ્ટેશને તો ફરજિયાત આવવું જ પડે છે, તો એમાંથી ક્યારે છુટકારો મળશે? 100% દર વખતે આપણે આગળની ટર્મની અંદર પણ સાંસદની ચૂંટણીમાં, ધારાસભ્યની ચૂંટણીમાં પણ જોયું, દર વખતે ચૂંટણીની અંદર ફોર્મ ભરવાની જે કંઈ પાછી ખેંચવાની પ્રક્રિયા હોય એ દરમિયાન દર વખતે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીના આગેવાનોને પોલીસ સ્ટેશને રાત્રે આવવું જ પડે છે, કારણ કે આ જ રીતે આ લોકો હેરાન પરેશાન કરે છે. માટે હવે જનતાને જાગવાની જરૂર છે. ખરેખર આ રીતે આપણે હળવદની અંદર ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અને આ જે પરિસ્થિતિની અંદર દરેક પક્ષ જે પસાર થાય છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ગમે તે, એ આમાંથી આપણે મુક્તિ કરવા માંગીએ છીએ. પ્રવક્તા કોંગ્રેસના છે મેહુલભાઈ, શું કહીશું મેહુલભાઈ? આજે સૌ પ્રથમ તો રાતના 10 વાગ્યે હળવદ પોલીસ મથકે હળવદ શહેરના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જ્યારે અહીંયા એક લોકશાહી સંવિધાનની રક્ષા માટે જ્યારે રજૂઆત કરવા આવી પડે ત્યારે મેહુલભાઈ, આજે ગુજરાત રાજ્ય એ લોકશાહી રાજ્ય છે અને લોકશાહી રાજ્યની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થઈ ગયું છે એવા સમયે હળવદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, ઉમેદવારો અને ટેકેદારોને જ્યારે ક્યાંક ને ક્યાંક ધમકાવવાનો પ્રયાસો કરવામાં આવ્યો. મેહુલભાઈ, તમે એક પ્રશ્ન અત્યારે વિપુલભાઈને કર્યો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, દરેક લોકો સુધી પહોંચે ને એટલે ખબર પડે કે વિશ્વગુરુનો ડંકો જે હતો ને એની તો ઘંટી બની ગઈ, પણ હવે ગુજરાતની અંદર જે એમના નેતાઓ છે ને એની ઘંટી બનવાની તૈયારીમાં છે. એટલે જ તો આવી હલકી અને નીચ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવી પડે છે. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો. જય હિન્દ.